હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ સોફ્ટ અને સ્પોન્જી ઇડલી સાથે સ્વાદિષ્ટ દાળિયાની ચટણી, એકદમ હોટલ જેવી અને ખૂબ જ સરળ રીતથી. તો ચાલો આને બનાવવાની શરૂઆત કરીએ. આના માટે મેં એક વાસણમાં 2 કપ સોજી લીધી છે. સોજી તમે રેગ્યુલર કે ઝીણી કોઈ પણ લઈ શકો છો. આમાં 1 કપ દહીં ઉમેર્યું છે અને 1 કપ પાણી ઉમેર્યું છે. હવે આને સારી રીતે મિક્સ કરી લેવું. જો મિક્સ કરતાં બેટર થોડું ઘટ્ટ લાગે તો ફરીથી થોડું પાણી ઉમેરવું. મને અહીંયા બેટર ઘટ્ટ લાગે છે એટલે બીજું મેં અડધો કપ પાણી આમાં ઉમેર્યું છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવું. મિક્સ કરી અને પછી તેને આપણે 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, એટલે સોજી સરસ સેટ થઈ જશે. હવે આને હું 10 મિનિટ માટે રેસ્ટ આપું છું અને ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈએ. આના માટે મેં એક મિક્સર જારમાં અડધો કપ દાળિયા લીધા છે અને 1/4 કપ ટોપરાનું છીણ લીધું છે. 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો સમારી અને લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને થોડું પાણી નાખી અને પછી આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવી. આની સ્મૂથ પેસ્ટ બનાવી લેવી. ચટણી એકદમ સરસ તૈયાર થાય છે. જુઓ, અહીંયા મેં વાટી લીધી છે ચટણીને. હવે આને હું એક વાસણમાં લઈ લઈશ. જુઓ, ચટણીની આવી વોટરી કન્સિસ્ટન્સી રાખશું તો ઇડલી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આની ઉપર આપણે એક વઘાર કરી લઈએ. તેના માટે એક પેનમાં મેં 1 ટેબલસ્પૂન તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, સૂકા લાલ મરચાં, હિંગ અને અડદની દાળ ઉમેરી અને ગેસ ઓફ કરી દેવો અને આ વઘાર આપણે ચટણી ઉપર ઉમેરી દેવાનો છે. હવે અહીંયા વઘાર તૈયાર છે તો આને હું ચટણી ઉપર ઉમેરી દઈશ. જુઓ, એકદમ સરસ આ વઘાર કરીએ તો ચટણીનો ટેસ્ટ બમણો થઈ જાય છે અને આ ચટણી ઇડલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. એકદમ ટેસ્ટી લાગે છે, તો એકવાર ચોક્કસથી બનાવજો. ચાલો હવે આપણે ઇડલીના બેટરને જોઈ લઈએ. અહીંયા બેટર સરસ સેટ થઈ ગયું છે અને જુઓ, થોડું ઘટ્ટ પણ થઈ ગયું છે કારણ કે સોજી છે એટલે થોડી ફૂલી ગઈ છે. હવે મેં તેમાં બીજું અડધો કપ પાણી ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લીધું છે. બેટરને એકદમ સરસ મિક્સ કરી લેવું અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું. મીઠું ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લીધું છે. અત્યારે આની કન્સિસ્ટન્સી આવી રાખવી કારણ કે હજી આપણે આમાં ઈનો ઉમેરવાનો છે એટલે થોડું પાતળું હજી પણ થશે. ત્યાં સુધી હું સ્ટીમરની પ્લેટને ગ્રીસ કરી લઈશ. આને સાઈડ પર રાખી દેવી અને આમાં મેં 1 પેકેટ ઈનોનું ઉમેર્યું છે. આ માપ પરફેક્ટ છે. 2 કપ સોજીમાં 1 ઈનોનું પેકેટ ઉમેરી અને તેની ઉપર થોડું પાણી ઉમેર્યું છે એટલે ઈનો એક્ટિવ થઈ જાય. હવે સારી રીતે મિક્સ કરી લેવું. બહુ ઓવર મિક્સ ના કરવું. હવે સારી રીતે મિક્સ થઈ જાય પછી મેં તેમાં 1 ટેબલસ્પૂન તેલ ઉમેર્યું છે. તેલ ઉમેરવાથી ઇડલી એકદમ સોફ્ટ બનશે અને સ્પોન્જી બનશે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને આને આપણે સ્ટીમરની પ્લેટમાં લઈ લઈએ. હવે થોડું થોડું બેટર આવી રીતે મોલ્ડમાં લઈ લેવું. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અહીંયા મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે આ સ્ટીમરની પ્લેટ આમાં સેટ કરી દઈશું અને પછી ઢાંકણ ઢાંકી અને આને 10 મિનિટ સુધી સ્ટીમ કરવાની છે. હવે 10 મિનિટ સ્ટીમ થઈ જાય પછી ઢાંકણ ખોલી અને ઇડલીને ચેક કરી લેવી. અહીંયા જુઓ, ઇડલી સરસ સ્ટીમ થઈ અને તૈયાર છે. હવે સ્ટીમરની પ્લેટને મેં બહાર કાઢી લીધી છે. હવે થોડીક વાર મેં આને ઠંડી થવા દીધી છે. 5 મિનિટ પછી આને અનમોલ્ડ કરવી. જુઓ, સરળતાથી અનમોલ્ડ થઈ જાય છે અને ઇડલી એકદમ સુપર સોફ્ટ બની છે. રૂ જેવી અને પોચી એકદમ સરસ ઇડલી તૈયાર થાય છે. તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો અનુભવ કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. અહીંયા મેં ઇડલી અને ચટણીને સર્વ કરી લીધા છે. જુઓ, એકદમ મસ્ત ઇડલી અને ચટણી ખાવાની મજા આવી જાય તેવા બન્યા છે. તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. અને જો આની સાથે તમારે સંભાર બનાવવો હોય તો મેં મારી ચેનલ ઉપર સંભારની રેસીપી મૂકેલી છે અને તે પણ ઇન્સ્ટન્ટ અને સરળ રીતથી મૂકેલી છે. જે રેસીપી જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક હું મૂકી દઈશ, તો તમે ચોક્કસથી જોઈ શકો છો. અહીંયા મેં આ રીતે પણ ઇડલીને સર્વ કરી છે. આ રીતે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. આવજો.